હાય, હું છું તમારો સ્માર્ટ મોબાઈલ. મારા વગર તમે રહી જ ન શકો, ખરું ને? આજે હું તમને એ જણાવવા આવ્યો છું કે મારા કેમેરા વડે બેસ્ટ ફોટોગ્રાફી કેવી રીતે કરી શકાય. મિત્રો, આ માટે તમારે મારા 3 ફંક્શન બરાબર સમજી લેવા પડે: આઈએસઓ, એપર્ચર અને શટર સ્પીડ. આ ત્રણેય સાથે મળીને નક્કી કરે છે કે તમારો ફોટો કેટલો તેજસ્વી, સ્પષ્ટ કે ધૂંધળો આવશે. અમે ત્રણેય સાથે મળીને જ તમારો ફોટો મજાનો બનાવીએ છીએ. સૌપ્રથમ આઈએસઓ. આઈએસઓ એટલે હું પ્રકાશ માટે કેટલો સંવેદનશીલ છું. જો તમે આઈએસઓ ઓછી રાખો, જેમ કે 100 કે 200, તો હું તેજ પ્રકાશમાં એકદમ સ્પષ્ટ ફોટો લઈ શકું છું, નોઇઝ વગર. સુંદર ક્લીન ફોટો, એટલે કે બ્લરી ડોટ વગર. પણ જો તમે આઈએસઓ વધારે રાખો, જેમ કે 800 કે 1600, તો હું અંધારામાં પણ ફોટો લઈ શકું છું. પરંતુ ફોટામાં નાના બ્લરી ડોટ્સ અથવા દાણેદાર ધૂંધળા બિંદુઓ દેખાઈ શકે છે, જેને નોઇઝ કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહું તો, અંધારું હોય ત્યારે હું આંખ મીચીને વધારે ધ્યાનથી જોઈ લઉં છું. એ જ આઈએસઓનું કામ છે. હવે વાત કરીએ એપર્ચરની. એપર્ચર એટલે કેમેરાના લેન્સની અંદરનું છિદ્ર. આ છિદ્રમાંથી પ્રકાશ અંદર આવે છે. જો એ છિદ્ર મોટું હોય, f1.8, તો વધુ પ્રકાશ આવે, ફોટો તેજ બને અને પાછળનો ભાગ ધૂંધળો દેખાય, એકદમ ફિલ્મી સ્ટાઇલમાં. પણ જો એ છિદ્ર નાનું હોય, f16, તો ઓછો પ્રકાશ આવે, પણ આખી તસવીર આગળથી પાછળ સુધી સ્પષ્ટ રહે. બિલકુલ નેચર ફોટો માટે પરફેક્ટ. બહુતાંશ મોબાઈલમાં એપર્ચર બદલવાની સગવડ હોતી નથી, કારણ કે મારો લેન્સ ફિક્સ્ડ હોય છે. પણ હું આપમેળે તેજસ્વીતા એડજસ્ટ કરી લઉં છું. હવે વાત કરીએ શટર સ્પીડની. શટર સ્પીડ નક્કી કરે છે કે હું કેટલો સમય પ્રકાશ માટે આંખ ખુલ્લી રાખું. જો હું આંખ ઝટપટ બંધ કરી દઉં, 1 સેકન્ડના 1000માં ભાગમાં, તો દોડતા બાળક કે ઉડતા પક્ષીની તસવીર સ્થિર કેદ થઈ જાય. પણ જો હું આંખ થોડો સમય ખુલ્લી રાખું, 1 સેકન્ડ કે વધુ, તો પ્રકાશ વધુ આવશે અને ચાલતી વસ્તુઓ ઝલકતી દેખાશે, એટલે કે મોશન બ્લર, જેમ કે ઝરણાની જાદુઈ લહેર. આ સેટિંગ તમને પ્રો મોડ અથવા મેન્યુઅલ મોડમાં એસ અથવા સ્પીડ નામથી મળશે. ટૂંકમાં કહું તો, મારા પ્રો મોડમાં તમને મુખ્ય 2 સેટિંગ્સ, આઈએસઓ અને શટર સ્પીડ, નિયંત્રિત કરવાની સગવડ મળે છે. આઈએસઓ પ્રકાશ માટેની સંવેદનશીલતા. એપર્ચર લેન્સનું છિદ્ર, મોટેભાગે ફિક્સ્ડ, જે ડેપ્થ ઓફ ફિલ્ડ નિયંત્રિત કરે છે. અને શટર સ્પીડ પ્રકાશ કેટલો સમય સેન્સર પર પડે છે તે નક્કી કરે છે. તો મિત્રો, હવે તમે જાણી ગયા છો કે ફોટો લેતી વખતે માત્ર ક્લિક નહીં, પણ થિંક પણ કરજો. આઈએસઓ અને શટર સ્પીડ, આ બંને મારી અંદરના આર્ટિસ્ટ ટૂલ્સ છે. હું છું તમારો સ્માર્ટ મોબાઈલ. આઈ થિંક નાઉ યુ આર રેડી ટુ કેપ્ચર યોર પરફેક્ટ શોટ. પરફેક્ટ શોટ.